નમસ્તે, જય માતાજી। ખાવાની પ્લેટ મારી સામે મૂકેલી હતી, ગરમ વડા નીકળી રહી હતી અને રૂમમાં હળવી સુગંધ ફેલાયેલી હતી। આખું ઘર એટલું શાંત હતું કે દિવાલ ઘડિયાળની ટીક ટીક પણ જોરથી સંભળાઈ રહી હતી। બહાર ક્યાંક દૂર કારોના અવાજો આવતા હતા, પણ આ મોટા ઘરની અંદર માત્ર હું અને આ નવી શાંતિ હતી। મારા પતિ હમણાં જ બહાર નીકળ્યા હતા। જતાં જતાં હસીને તેમણે કહ્યું હતું કે નવી મેડ એક પણ શબ્દ અંગ્રેજી નથી સમજતી, તું તેની સાથે આરામથી કામ કરાવી લેજે। પછી તેમણે પોતાનો કોટ ઉપાડ્યો, દરવાજો બંધ કર્યો અને બોલ્યા, અમે લોકો ડિનર પર જઈ રહ્યા છીએ, તું સમયસર ખાઈ લેજે દાદી। મેં ધીમેથી માથું હલાવ્યું હતું, પણ મારા અંદર એક અજીબ ચુભન રહી ગઈ હતી। અમે લોકોનો અર્થ હું સમજી ગઈ હતી, તે અને તેમની બહેન, અને મને ઘરમાં એકલી છોડી દેવામાં આવી હતી। મારા માટે આ નવું નહોતું, પણ આજે કંઈક અલગ લાગી રહ્યું હતું। હવામાં પણ કંઈક ભારેપણું હતું। મેં ચમચી ઉપાડી, પ્લેટમાં જે રાખ્યું હતું તે મારા માટે બનાવેલું ભોજન નહોતું લાગતું, જાણે ઉતાવળમાં બનાવ્યું હોય અને પછી એમ જ મૂકી દીધું હોય કે બસ હું ખાઈ લઉં। હું ખાવાની જ હતી કે ત્યારે જ મારા પાછળ પગલાંનો અવાજ આવ્યો। નવી મેડ, એ છોકરી, ચૂપચાપ, માથું સહેજ નમેલું, હાથમાં ટ્રેનો ખૂણો પકડેલો, તેને આખો દિવસ બહુ ઓછું બોલ્યું હતું, મોટે ભાગે ઇશારાઓમાં કામ કરતી રહી હતી। ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતા, બસ એક શાંત ડર જેને કદાચ તે છુપાવવાની કોશિશ કરી રહી હતી। તે મારી પાસે આવી, મારી ખુરશીની બરાબર પાછળ ઊભી રહી। મેં પાછળ જોયા વિના કહ્યું, કંઈ જોઈએ છે? એક ક્ષણ માટે તે રોકાઈ, પછી તેનો શ્વાસ લેવાનો અવાજ તેજ થઈ ગયો, જાણે કોઈએ તેને દોડાવીને અહીં મોકલી હોય, અને બીજી જ સેકન્ડે તેણે મારા કાન પાસે ઝૂકીને સ્પષ્ટ, બિલકુલ સ્પષ્ટ અંગ્રેજીમાં કહ્યું, ડોન્ટ ઇટ વોટ ધે લેફ્ટ ફોર માય। મારા હાથમાંથી ચમચી લગભગ પડી જ ગઈ હતી। મારી ગરદનની પાછળ ઠંડી ધ્રુજારી દોડી ગઈ। મેં ધીમેથી પાછળ જોયું, તેની આંખો કાંપી રહી હતી। તે મજાક નહોતી કરી રહી, તે ખરેખર ડરેલી હતી। મેં બહુ ધીમા અવાજે કહ્યું, તું તો અંગ્રેજી બોલી રહી છે। તેણે તરત પોતાની આંગળી હોઠો પર મૂકી દીધી, જાણે કહી રહી હોય કે અવાજ ન કરો। પછી તેણે ટેબલની બીજી તરફ જોયું, જાણે ડર હોય કે ક્યાં કોઈ સાંભળી ન લે। ઘરમાં તો કોઈ નહોતું, છતાં તેના ડરમાં કંઈક એવું હતું, જાણે દિવાલોને પણ કાન હોય। મેં પ્લેટ તરફ જોયું, એ જ ખાવાનું, એ જ વરાળ, એ જ સુગંધ, પણ હવે તે બધું મને ખોટું લાગી રહ્યું હતું, જાણે કોઈએ મારી સામે હસતા હસતા એક ખતરો મૂકી દીધો હોય। મેં ધીમેથી પૂછ્યું, કેમ, શું આમાં કંઈ છે? તેણે સીધો જવાબ ન આપ્યો, બસ માથું હલાવ્યું, બહુ હળવું। પછી તેનો અવાજ ગણગણાટ બની ગયો, પ્લીઝ ટ્રસ્ટ મી, ડોન્ટ, કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો ના। તને કેવી રીતે ખબર? મારા ગળામાં અવાજ ફસાઈ ગયો હતો, ડર અને ગુસ્સો બંને સાથે હતા। તું નવી છે, આજે જ આવી છે। તેણે પોતાની હથેળીઓ કસીને બંધ કરી, તેના નખ તેની ત્વચામાં દબાઈ રહ્યા હતા। તે બોલી, મેં સાંભળ્યું, મેં જોયું। પછી તેણે જલ્દીથી ઉમેર્યું, હું વધારે કહી શકતી નથી, હમણાં નહીં। મેં મારી સામે રાખેલી પ્લેટ તરફ જોયું, પછી તેની આંખો તરફ। કોઈ માણસ જો જૂઠું બોલે છે તો તેનો ચહેરા પર એક બનાવટ હોય, પણ આ છોકરીની આંખોમાં બનાવટ નહોતી, તેમાં બસ ડર હતો, અને જાણે કોઈ મજબૂરી। મેં પ્લેટને ધીમેથી મારી તરફ ખેંચી, પછી તેને થોડી દૂર ખસેડી દીધી। મારી આંગળીઓ કાપી રહી હતી। મેં પોતાને સંભાળીને કહ્યું, ઠીક છે, જો હું ન ખાઉં તો શું કરું? તેણે તરત ટેબલ તરફ ઝૂકીને પ્લેટ ઉઠાવવાની કોશિશ કરી, જાણે તેને અહીંથી હટાવવાનું સૌથી જરૂરી હોય। મેં તેને રોકી, ના, આમ નહીં, કોઈ જોઈ જશે। તે મારી વાત સમજી। પછી તેણે જલ્દીથી એક ખાલી વાટકી ઉઠાવી અને જાણે સફાઈ કરી રહી હોય તેમ ખાવાને તેમાં નાખવા લાગી। તેનો હાથ કાંપી રહ્યો હતો। દર વખતે જ્યારે ચમચી વાટકી સાથે ટકરાતી, મને લાગતું જાણે કોઈએ બંદૂક ચલાવી હોય। આટલા ડરમાં પણ અવાજ બહુ તેજ લાગી રહ્યો હતો। મેં ધીમેથી કહ્યું, શાંત, ધીમે। તેણે માથું હલાવ્યું, પછી વાટકીને ટ્રે પર મૂકીને બોલી, હું આને ફેંકી દઉં? તેણે આ અંગ્રેજીમાં પૂછ્યું અને પછી તરત પોતાને રોકી લીધી, જાણે તેને યાદ આવી ગયું હોય કે તેને અંગ્રેજી નથી આવડતી। મેં વાટકી તરફ જોયું અને કહ્યું, હા, પણ એવી રીતે કે લાગે આ ખરાબ થઈ ગયું હતું, સમજી? તેની આંખોમાં પહેલીવાર હળવી રાહત આવી। તે ટ્રે લઈને રસોડા તરફ ગઈ। હું ત્યાં જ બેસી રહી, જાણે કોઈએ મારા ચારે તરફથી હવા ખેંચી લીધી હોય। મારા મનમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી, મોહને જૂઠું બોલ્યું, અને જો તેને આ નાનકડી વાત પર જૂઠું બોલ્યું તો બાકી શું શું જૂઠું હશે? થોડી મિનિટો પછી નૂર પાસે આવી। આ વખતે તેણે ધીમેથી હિન્દીમાં કહ્યું, દાદીજી, તમે પાણી પી લો અને તમે જેમ કરો છો તેમ જ રહો, કોઈને શંકા ન થવી જોઈએ। મેં તેને જોયું, તે મને કેમ જણાવ્યું? તું તો નવી છે, તને શું ફરક પડે છે? તેના ચહેરા પર દર્દ આવ્યું, બહુ હળવું। તે બોલી, ક્યારેક ઘરમાં સૌથી અજાણ વ્યક્તિ સૌથી વધારે જોઈ લે છે,
અને હું ખોટું થતું જોઈ શકતી નથી. તેણે આ કહ્યું અને પછી ચૂપ થઈ ગઈ, જાણે તેની પાસે બીજા શબ્દો નહોતા અથવા શબ્દો બોલવા ખતરો હતો. મેં મારા બંને હાથ ટેબલની નીચે જોડી લીધા. મનમાં ડર હતો, પણ એ જ ડરની નીચે એક બીજી વસ્તુ જાગી રહી હતી, સાવધાની. હું વૃદ્ધ છું, નબળી હોઈ શકું છું, પણ બેવકૂફ નથી. મેં ધીમા અવાજે કહ્યું, ઠીક છે, હવેથી આપણે બંને બહુ ધ્યાનથી જોઈશું, અને અત્યારે હું એવું દેખાડીશ જાણે મેં ખાવાનું ખાઈ લીધું. નૂરે તરત માથું હલાવ્યું. તેની આંખોમાં એક વાત સ્પષ્ટ હતી, આજે તેણે મને રોકી ન હોત તો કદાચ હું કંઈક એવું ખાઈ લેત જે મારે નહોતું ખાવું જોઈતું. અને એ જ ક્ષણે પહેલીવાર મને એ સમજાયું કે આ છોકરી મેડ હોઈ શકે છે, પણ આ ઘરમાં આ સમયે તે એકલી વ્યક્તિ હતી જે મારી તરફ હતી. તે રાત્રે નૂરની વાત સાંભળીને મારું પેટ નહીં, મારો વિશ્વાસ ખાલી થઈ ગયો હતો. મેં પ્લેટ હટાવી, પાણી પીધું અને પોતાને એવી રીતે સંભાળી જાણે કંઈ થયું જ ન હોય. પણ સચ્ચાઈ એ હતી કે મારા અંદર કંઈક તૂટી ગયું હતું, કારણ કે જૂઠું બોલનાર કોઈ બહારનો માણસ નહોતો, મારો પોતાનો પતિ હતો. અને આ બધું અચાનક નહોતું થયું. થોડા મહિનાઓ પહેલાં સુધી મારું ઘર ઠીક હતું. હું સવારે વહેલા ઉઠતી હતી, પૂજા કરતી હતી, પછી મારા છોડવાઓને પાણી પાતી હતી, તડકામાં બેસીને ચા પીતી હતી. ઘર મોટું હતું, કામ પણ ઘણું હતું, પણ મારું મન શાંત રહેતું હતું. પછી એક દિવસ મેં અનુભવ્યું કે મારી વસ્તુઓ મારી નથી રહી. પહેલાં તો નાની વાતોથી શરૂ થયું. મારા પતિ મોહને કહ્યું, હવે તું થાકી જાય છે, હું જોઈ લઈશ. તેમણે મારા ફોનને ચાર્જિંગ પર મૂકી દીધો અને બોલ્યા, ફોન વધારે ન ચલાવ, આંખો દુખશે. પછી ધીમે ધીમે ફોન મારી પાસે ઓછો રહેવા લાગ્યો. ક્યારેક તે કહેતા, તારી મિત્ર કોલ કરે તો હું વાત કરી લઈશ. ક્યારેક કહેતા, તને આરામ જોઈએ, વાતોમાં સમય ન બગાડ. મેં વધારે ધ્યાન ન આપ્યું. હું વિચારતી હતી કે કદાચ ખરેખર તે મારી ચિંતા કરે છે. પછી ભોજન બદલાવા લાગ્યું. પહેલાં હું પોતે રસોડામાં જતી હતી, ઓછામાં ઓછું જોઈ તો લેતી હતી કે શું બની રહ્યું છે. પણ હવે મોહન કહેતા, તું રસોડામાં કેમ આવે છે? ગરમી લાગી જશે, મેડ બનાવી દેશે, તું બસ બેસ. શરૂઆતમાં જૂની મેડ હતી, બધું ઠીક ચાલતું હતું. પછી અચાનક તેને હટાવી દેવામાં આવી. કહેવામાં આવ્યું કે તે વધારે રજા લેશે. મને અજીબ લાગ્યું, કારણ કે તે તો વર્ષોથી અમારી સાથે હતી, પણ હું કંઈ બોલી જ ન શકી. ઘરમાં મારી વાત ઓછી થવા લાગી હતી અને મારા શરીરમાં કંઈક ખોટું થવા લાગ્યું હતું. ક્યારેક ખાધા પછી મારી આંખો ભારે થઈ જતી, જાણે કોઈએ મારા માથા પર બોજ મૂકી દીધો હોય. હું સોફા પર બેસતા બેસતા ઝોકું ખાઈ લેતી. જ્યારે ઉઠતી તો હૃદય ધબકતું રહેતું. મને લાગતું જાણે રૂમની દિવાલો ફરી રહી હોય. મેં એકવાર મોહનને કહ્યું, મારે ડૉક્ટરને બતાવવું છે. તે હસી પડ્યા, ડૉક્ટર? તને શું થઈ ગયું? ઉંમર છે, થોડા ચક્કર તો આવે જ છે, અને પછી ડૉક્ટરના ચક્કરમાં પૈસા પણ લાગે છે. તું બસ દવા સમયસર પર લે. દવા? હા, દવા, પણ મારો હાથમાં નહોતી. એક નાનકડી ડબ્બી હતી, મારી ગોળીઓ. પહેલાં હું પોતે રાખતી હતી, હવે તે ડબ્બી મોહનના કબાટમાં રહેતી હતી. તે પોતે મારા માટે ગોળી કાઢતા, પાણી આપતા અને કહેતા, જો તારું કેટલું ધ્યાન રાખું છું. ધ્યાન એટલે કે નિયંત્રણ. મેં તે શબ્દને મનમાં દબાવી દીધો, કારણ કે સત્ય માનવું બહુ ડરામણું હતું. પછી એક દિવસ તેમની બહેન સુચિત્રા આવી. તે આવતાની સાથે જ બોલી, ભાભી, તમારી તબિયત કેવી છે? અરે, તમે તો બહુ નબળા લાગી રહ્યા છો. અને તેણે મારો હાથ એવી રીતે પકડ્યો જાણે હું કોઈ નાજુક વસ્તુ હોઉં જે તૂટી જશે. મેં હળવું સ્મિત આપ્યું, હું ઠીક છું. સુચિત્રાએ તરત કહ્યું, ઠીક તો તમે કહી રહ્યા છો, પરંતુ તમારું ધ્યાન રાખવું પડશે. મોહનભાઈએ સાચું કહ્યું હતું. હવે બધું વ્યવસ્થિત થવું જોઈએ. વ્યવસ્થિત? મેં પૂછ્યું. તે બોલી, હા, જેમ કે કાગળ, પત્ર, બેંક, આ બધું. તમે પરેશાન ન થાઓ, અમે છીએ ને. તેણે અમે કહ્યું અને મારી તરફ જોઈને હસી દીધી. પણ તેની સ્મિતમાં મને ગરમી ન લાગી, મને ઠંડી લાગી. તે દિવસે મેં પહેલીવાર જોયું કે મોહન અને સુચિત્રા અલગ રૂમમાં ગયા. દરવાજો પૂરો બંધ નહોતો કર્યો, બસ સહેજ ખુલ્લો હતો. હું સોફા પર બેઠી હતી અને મારી નજર જાતે તે દરવાજા પર ટકી ગઈ. ધીમા અવાજે વાતો થઈ રહી હતી. શબ્દો સ્પષ્ટ નહોતા આવી રહ્યા, બસ કેટલાક ટુકડા. જલ્દી, સાઇન, ડૉક્ટરને, ડર, બધું તમારા નામ. મારા હાથની આંગળીઓ ઠંડી પડી ગઈ. મેં પોતાને સમજાવ્યું, કદાચ હું ખોટું સાંભળી રહી છું, કદાચ તે કોઈ બીજી વાતની ચર્ચા કરી રહ્યા હશે. પણ મારા અંદર એક અવાજ વારંવાર કહી રહ્યો હતો, તું ખોટું નથી સાંભળી રહી, તું બસ મોડેથી સમજી રહી છે. એ જ અઠવાડિયે મોહને કહ્યું, અમે નવી મેડ લાવી રહ્યા છીએ. બહુ સારી છોકરી છે, શાંતિથી કામ કરે છે, અને સૌથી સારી વાત, તેને અંગ્રેજી બિલકુલ નથી આવડતી. મેં પૂછ્યું, અંગ્રેજી કેમ જરૂરી છે? તે હસ્યા, અરે, આજકાલ મેડ બહુ વાતો કરે છે, બહારની વાતો બહાર જાય છે. તારું ઘર છે, તારી ઇજ્જત છે, ચૂપ નહેરારી મેડ સારી હોય. તે દિવસે તેમની વાત સાંભળીને મારા મનમાં હળવી ચિંગારી ઉઠી હતી.
કેમ તેમને બહારની વાતોથી આટલો ડર લાગી રહ્યો હતો? નૂર એ જ સાંજે આવી હતી, માથું ઢાંકેલું, આંખો નીચે, હાથમાં નાનો બેગ. તેણે મારા પગ સ્પર્શ કર્યા અને બોલી, નમસ્તે દાદીજી. અવાજ બહુ ધીમો હતો. મેં તેના ચહેરાને જોયો. તે ડરેલી નહોતી લાગી રહી. તે સતર્ક લાગી રહી હતી, જાણે તે દરેક ખૂણાને જોઈ રહી હોય, જાણે તે કોઈ નિયમ પ્રમાણે ચાલી રહી હોય. મોહને તેને ઇશારાથી સમજાવ્યું, વધારે બોલવું નહીં. નૂરે માથું હલાવ્યું અને ચૂપ થઈ ગઈ. તે રાત્રે જ્યારે હું મારા રૂમમાં ગઈ તો મોહનનો ફોન તેમના હાથમાં હતો. તે કોઈની સાથે ધીમે ધીમે વાત કરી રહ્યા હતા. જેવું તેમણે મને જોયું, તરત કોલ કાપી દીધો. પછી બોલ્યા, તને ઊંઘ આવી રહી હશે, ચાલ દવા લઈ લે. અને તેમણે એ જ પાણીનો ગ્લાસ આગળ કર્યો અને મને ખબર નહીં કેમ તે ગ્લાસને જોતાં જ મારા પેટમાં હળવી ગભરાહટ થવા લાગી. મેં પી તો લીધું, પણ મારામાં એક જ સવાલ રહી ગયો, જો બધું ઠીક છે તો દરેક વસ્તુ આટલી છુપી રીતે કેમ થઈ રહી છે? હું પથારી પર લેટી, આંખો બંધ કરી અને મારા ઘરની શાંતિ સાંભળતી રહી. તે શાંતિમાં હવે મને આરામ નહોતો મળતો. મને ચેતવણી સંભળાતી હતી. બીજે દિવસે સવારે મારી આંખ વહેલી ખુલી ગઈ. રૂમમાં તડકો નહોતો, બસ હળવો પ્રકાશ હતો. મને ઊંઘ પૂરી નહોતી લાગી, છતાં હું ઉઠી ગઈ. મનમાં એક જ વાત ઘૂમી રહી હતી, ગઈકાલે રાત્રે જે થયું તે સપનું નહોતું. મેં અરીસામાં મારો ચહેરો જોયો. આંખોની નીચે હળવો થાક હતો, પણ મારા અંદર એક જીદ પણ હતી. હું વૃદ્ધ જરૂર હોઈ શકું છું, પણ હું લાચાર નથી. મેં મારી જાતને કહ્યું, આજથી હું બધું જોઈશ, ચૂપચાપ પણ સ્પષ્ટપણે. મેં જાણી જોઈને સામાન્ય ચહેરો બનાવ્યો, જાણે કંઈ થયું જ ન હોય. કારણ કે જો મારા પતિને ખબર પડી જાય કે મને શંકા છે તો તે વધુ સાવધ થઈ જશે. નાસ્તાનો સમય થયો. મોહન ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. તેમના હાથમાં અખબાર હતું, પણ તેમની નજર મારા પર હતી, જાણે તે મારા ચહેરા પરથી વાંચવા માંગતા હોય કે ગઈકાલે રાત્રે મેં ખાવાનું ખાધું કે નહીં. ગઈકાલે રાત્રે ખાવાનું સારું હતું? તેમણે બહુ મીઠા અવાજે પૂછ્યું. મેં હળવું સ્મિત આપ્યું. હા, ઠીક હતું. મારા હૃદયના ધબકારા તેજ હતા, પણ મેં તેના ચહેરા પર ન આવવા દીધા. મેં ચાનો કપ ઉઠાવ્યો, બસ હોઠ સુધી લઈ ગઈ, પછી ધીમેથી મૂકી દીધો. મોહને જોયું, પણ કંઈ ન બોલ્યા. સુચિત્રા પણ ત્યાં જ હતી. તે એવી રીતે બેઠી હતી, જાણે આ ઘર તેનું જ હોય. તે બોલી, ભાભી, તમે ખાવા પીવાનું ધ્યાન રાખો. તમે નબળા પડી જશો તો બધા પરેશાનીમાં આવી જશે. તેણે બધા કહ્યું, પણ તેની આંખોમાં ચિંતા નહોતી. તેની આંખોમાં ઉતાવળ હતી, જાણે તેને કોઈ કામની ઉતાવળ હોય. મેં ધીમેથી કહ્યું, હું મારું ધ્યાન રાખી રહી છું. પછી નૂર આવી, હાથમાં ટ્રે ઉઠાવેલી, ચહેરો શાંત પણ આંખો સતર્ક. તેણે મારી તરફ એક ક્ષણ જોયું અને તરત નજર હટાવી લીધી, જાણે તે બોલવા માંગતી હોય પણ બોલી શકતી નથી. મોહને નૂર તરફ ઇશારો કર્યો, ધ્યાનથી કામ કરવું, અને હા, ભૂલથી પણ ભૂલ ન થાય. આને અંગ્રેજી નથી આવડતી તો તેની સામે કંઈ પણ બોલી લો. તેમના આ શબ્દો મારા કાનમાં ખીલી જેવા લાગ્યા. આને અંગ્રેજી નથી આવડતી? ગઈકાલે રાત્રે એ જ છોકરી મારા કાનમાં સ્પષ્ટ અંગ્રેજી બોલી રહી હતી. તો જૂઠું કોણ બોલી રહ્યું હતું? તે કે મારો પતિ? નાસ્તા પછી મોહન અને સુચિત્રા બહાર ચાલ્યા ગયા. જતાં જતાં બોલ્યા, હું બપોરે કેટલાક કાગળ લઈને આવીશ, તું આરામ કર. કાગળ? એ જ શબ્દ ફરી. જેવો દરવાજો બંધ થયો, ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુચિત્રા ફોન પર કોઈની સાથે ધીમા અવાજે વાતો કરવા લાગી. તે રસોડા તરફ ચાલી ગઈ. મેં નૂરને જોયું. તે કિચન પાસે ઊભી હતી, જાણે રાહ જોઈ રહી હોય કે ક્યારે સુચિત્રા બીજી તરફ જાય. મેં બહુ ધીમેથી કહ્યું, નૂર, અહીં આવ. તે પાસે આવી, પણ તેને અંતર રાખ્યું, જાણે કોઈ જોઈ રહ્યું હોય. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયો. તેની આંખોમાં ઊંઘ નહોતી, ડર હતો, પણ સાથે હિંમત પણ હતી. મેં ધીમેથી પૂછ્યું, તે ગઈકાલે રાત્રે એ વાત કેમ કહી? તે એક ક્ષણ ચૂપ રહી. પછી તેણે બહુ હળવા અવાજે કહ્યું, કારણ કે તમે સારા છો અને અહીં કંઈ ઠીક નથી. તમે કેવી રીતે ખબર? મેં પૂછ્યું. તેણે રસોડા તરફ જોયું, પછી ધીમેથી બોલી, મેં વાતો સાંભળી અને કેટલીક વસ્તુઓ જોઈ. મેં થોડું આગળ ઝૂકીને પૂછ્યું, તું અંગ્રેજી બોલે છે? તેનો ચહેરો સહેજ બદલાઈ ગયો, જાણે તેને ડર હોય કે મેં તેને પકડી લીધી. પછી તેણે બહુ ધીમેથી કહ્યું, થોડી ઘણી. થોડી હું બોલી શકું છું, સમજી શકું, પણ મેં દેખાડ્યું નથી. કેમ? મેં પૂછ્યું. તેને ગળીને કહ્યું, કારણ કે જો હું અજાણ લાગું તો લોકો મારી સામે સાચું બોલી દે છે. તેમને લાગે કે હું સમજી નહીં શકું. મેં તેની તરફ જોયું અને મારો ગુસ્સો થોડો શાંત થઈ ગયો. આ હોશિયારી નહોતી, આ બચાવ હતો. મેં કહ્યું, તો તને મારા પતિની વાતો સમજાય છે? તે તરત સીધો જવાબ ન આપી શકી. બસ માથું હળવું હલાવી દીધું. પછી બોલી, તે અને મેડમ એટલે કે બહેનજી, તે પૈસા અને કાગળની વાતો કરે છે. તમારી સાઇન, તમારી વસ્તુઓ. મારા હાથ આપોઆપ મુઠ્ઠી બની ગયા. મારી સાઇન? નૂરે ધીમેથી કહ્યું, ગઈકાલે રાત્રે તેમણે કહ્યું હતું કે દાદીને જલ્દી રાજી કરવાના છે અને ડૉક્ટરવાળી વાત બહાર ન જવી જોઈએ. મારા ગળામાં સૂકાપણું આવી ગયું. ડૉક્ટરવાળી વાત? કઈ વાત? મારી નબળાઈ, મારી દવા કે કંઈક બીજું?
મેં પોતાને સંભાળીને કહ્યું, ઠીક છે, હવે તું એક કામ કર, તું જેવી હતી તેવી જ રહે, ઓછું બોલ, બધાને સામે એમ જ, જો કે તને કંઈ સમજાતું નથી. નૂરે માથું હલાવ્યું. મેં આગળ કહ્યું, અને હું પણ એવી જ રહીશ જેવી તે ઈચ્છે છે, હું ડરીશ નહીં, હું બસ જોઈશ. નૂરે બહુ ધીમેથી કહ્યું, દાદીજી, તમારે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને જણાવવું પડશે, એકલા મુશ્કેલ થશે. મેં એક ક્ષણ માટે મારી કબાટ, મારો ફોન, મારો રૂમ બધું યાદ કર્યું. મારી પાસે જાણે બધું જ હતું, પણ ખરેખર કંઈ પણ મારા હાથમાં નહોતું. છતાં મેં કહ્યું, હા, હું કોઈને જણાવીશ, પણ પહેલાં મારે સમજવું છે કે તે કરવા શું માગે છે. નૂરે મારી તરફ જોયું. તેની આંખોમાં એક વિનંતી હતી, જાણે કહી રહી હોય, જલ્દી કરો. મેં તેની વાતને મનમાં રાખી લીધી, પણ ચહેરા પર કંઈ ન આવવા દીધું, કારણ કે આ જ ઘરમાં આ જ ક્ષણે વિશ્વાસ સૌથી મોંઘી વસ્તુ હતી. અને હવે હું એક વાત બિલકુલ સ્પષ્ટપણે જાણી ચૂકી હતી. આ ઘરમાં જે મેડ દેખાઈ રહી હતી તે માત્ર કામ કરવા નહોતી આવી, અને જે પરિવાર દેખાઈ રહ્યો હતો તે કદાચ મારો નહોતો. સુચિત્રા બપોર પહેલાં જ ફરી આવી ગઈ હતી. તેના પગલાંનો અવાજ એવો લાગી રહ્યો હતો જાણે તે પોતાના ઘરમાં ચાલી રહી હોય. હાથમાં એક મોટું પર્સ હતું અને પર્સમાંથી કાગળોનો ખૂણો બહાર ડોકાઈ રહ્યો હતો. તે મારી પાસે આવી અને બહુ મીઠી બનીને બોલી, ભાભી, આજે તમારી તબિયત કેવી છે? જુઓ, હું તમારા માટે ફળ લાવી છું. તેને ફળ સામે મૂક્યા, પણ તેની નજર ફળો પર નહોતી. તેની નજર મારી ખુરશી પાસે રાખેલા નાના ટેબલ પર હતી, જ્યાં ક્યારેક ક્યારેક હું મારા જૂના કાગળ રાખતી હતી. મેં ધીમેથી કહ્યું, ઠીક છું. તે મારી ખુરશી પાસે બેસી ગઈ. ઠીક, તો તમે કહી રહ્યા છો, પણ તમે પોતે સમજતા નથી. આજકાલ ભરોસો નથી રહ્યો. તમારું બધું સુરક્ષિત હોવું જોઈએ. બધું? મેં પૂછ્યું. તે તરત બોલી, ઘર, બેંક, તમારા પેપર, બસ થોડા કાગળ છે ભાભી, ઔપચારિકતા. તમે સાઇન કરી દેશો તો તમારું કામ સરળ થઈ જશે, અને મોહનભાઈને પણ રાહત મળશે. મેં મારા ચહેરા પર હળવું સ્મિત રાખ્યું, અને અંદરથી હું સખત થઈ ગઈ. કાગળ ક્યાં છે? સુમિત્રાએ તરત પર્સમાંથી એક ફાઇલ કાઢી. ફાઇલ બહુ સાફ હતી, જાણે નવી નવી બનાવવામાં આવી રહી હોય. તેણે તેને મેજ પર મૂકી અને પાના પલટાવવા લાગી. તેણે બહુ જલ્દી કહ્યું, આ બસ જુઓ, અહીં અને અહીં, માત્ર સાઇન. તે માત્ર વારંવાર બોલી રહી હતી, જાણે સાઇન કરવું કોઈ રમત હોય. હું પાનાને ધ્યાનથી જોવા લાગી. લખાણ બહુ નાનું હતું. મારી આંખો નબળી હતી, અને તે પાનું જાણી જોઈને થોડું દૂર રાખી રહી હતી, જેથી હું બરાબર વાંચી ન શકું. મેં શાંત અવાજે કહ્યું, ચશ્મા ક્યાં છે મારા? સુચિત્રાનો ચહેરો એક ક્ષણ માટે સખત થયો. પછી તેણે ફરીથી મીઠું બનવાની કોશિશ કરી. અરે ભાભી, તમે કેમ આંખો પર જોર નાખો છો? બસ સાઇન કરી દો. મોહનભાઈએ બધું જોઈ લીધું છે. તે ક્ષણે મારા અંદર એક જોરદાર ગુસ્સો ઉઠ્યો. મોહને જોઈ લીધું છે? મતલબ મારે જોવાની જરૂર નથી. મેં પોતાને રોકી લીધી. હમણાં ગુસ્સો દેખાડવો ઠીક નહોતો. મેં ધીમેથી કહ્યું, હું હમણાં થાકી ગઈ છું, સાંજે જોઈશ. સુચિત્રાની આંગળીઓ ફાઇલ પર કસાઈ ગઈ. સાંજે? પણ સાંજે તો તે અચાનક રોકાઈ ગઈ, અને જાણે તેના મોઢામાંથી કોઈ વાત નીકળવાની હતી જે તેને નહોતી બોલવી જોઈતી. પછી તે જલ્દીથી બોલી, ઠીક છે, સાંજે, પણ તમે ભૂલી ન જશો? મેં માથું હલાવ્યું, નહીં ભૂલું. તે ઉઠીને અંદરના રૂમ તરફ ગઈ, જ્યાં મોહનનું નાનું સ્ટડી ટેબલ હતું. જતાં જતાં તેણે નૂરને અવાજ દીધો, સાંભળ, ચા બનાવી દે, અને દાદીજીને કંઈક હળવું ખવડાવી દેજે. આજે તેમણે બરાબર ખાધું નથી. તેણે હળવું કહ્યું, પણ તેના બોલવાની રીત એવી હતી જાણે તે આદેશ આપી રહી હોય, દયા નહોતી બતાવી રહી. નૂર ચૂપચાપ રસોડા તરફ ચાલી ગઈ, અને હું પણ ઉઠી. ધીમા પગલે તેની પાછળ ગઈ, જાણે મને માત્ર પાણી જોઈતું હોય. હું દરવાજાની આડમાં ઊભી રહી. મારું હૃદય ધબકી રહ્યું હતું. રસોડામાં નૂરે ચાનું પાણી મૂક્યું. પછી તે કબાટની સામે રોકાઈ. તેની આંખો એક ડબ્બા પર ગઈ. ડબ્બો સામાન્ય હતો, પણ નૂરે તેને ઉઠાવીને નીચેથી જોયું, પછી ધીમેથી મૂકી દીધું. તેના ચહેરા પર હળવી ચિંતા આવી ગઈ. મેં બહુ ધીમેથી કહ્યું, શું થયું? નૂરે પોતાની આંગળીથી ઇશારો કર્યો કે અવાજ ઓછો રાખો. પછી તેણે ગણગણીને કહ્યું, ડબ્બો બદલાયેલો લાગી રહ્યો છે. કેવી રીતે? મેં પૂછ્યું. તે બોલી, ગઈકાલે તે અહીં નહોતો, અને ઢાંકણ પર નિશાન છે. કોઈએ ઉતાવળમાં ખોલ્યો છે. મેં એક પગલું પાછળ લીધું. હું કંઈ પણ સીધું કહી શકતી નહોતી, પણ મારી શંકા વધુ પાકી થઈ રહી હતી. ઘરમાં વસ્તુઓ બદલાઈ રહી હતી. મારી આસપાસ બધું એવી રીતે સેટ કરવામાં આવી રહ્યું હતું જાણે હું કંઈ સમજી જ ન શકું. ચા બની ગઈ. નૂરે કપ ટ્રેમાં મૂક્યો, અને સાથે એક નાની પ્લેટમાં કંઈક રાખ્યું. તેણે મારી તરફ જોયું, પછી બહુ હળવાશથી પોતાનું માથું હલાવ્યું. ન ખાશો?
મેં સમજી લીધું. મેં ટ્રે લઈ લીધી અને બહાર આવી ગઈ. બેઠકમાં સુચિત્રા મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી. મેં માત્ર એટલું સાંભળ્યું, હા, આજે બસ સાઇન થઈ જાય તો. પછી તેણે મને જોઈને કોલ કાપી દીધો. મેં મારો શ્વાસ અંદર રોકી લીધો. મેં કપમાંથી થોડીક ચા હોઠોને લગાવી, જાણે પી રહી હોય, અને પછી કપ મૂકી દીધો. મેં પ્લેટને હાથ પણ ન લગાવ્યો. સુચિત્રા તરત બોલી, ભાભી, ખાઓ ને, તમે નબળા પડી જશો તો પછી પરેશાની થઈ જશે. મેં બહુ શાંત થઈને કહ્યું, હમણાં મન નથી. પછી તેના ચહેરા પર ખિન્નતા આવી, પણ તેણે છુપાવી લીધી. પછી તે ફાઇલ તરફ ઇશારો કરીને બોલી, ચાલો હવે ચશ્મા લગાવીને જોઈ લો. મેં અચાનક કહ્યું, મારે ડૉક્ટર મીરા સાથે વાત કરવી છે. સુચિત્રાની આંખો પહોળી થઈ. ડૉક્ટર સાથે? કેમ? મેં અભિનય કર્યો. માથું ભારે લાગી રહ્યું છે. જૂની ડૉક્ટર છે, તેમની સાથે વાત કરી લઈશ તો મન શાંત થઈ જશે. સુચિત્રાએ જલ્દીથી કહ્યું, અરે નહીં નહીં, હમણાં ડૉક્ટર કેમ? આ બધું મનનો વહેમ છે. મોહનભાઈ સાંજે આવી જશે, તે જોઈ લેશે. મેં પહેલીવાર તેની વાત કાપી. નહીં, હું વાત કરીશ. મેં જોયું, રૂમમાં મારો ફોન નહોતો. હંમેશની જેમ મેં મનોમન નક્કી કર્યું, મારે મારો રસ્તો પોતે બનાવવો પડશે. હું સીધી પંજાવાળા નાના રૂમમાં ગઈ, જ્યાં બધાને લાગતું હતું કે હું માત્ર બેસીને માળા જપું છું. ત્યાં એક જૂનો લેન્ડલાઇન હતો, જેને હવે કોઈ ઉપયોગ નહોતું કરતું. હું તેને પહેલાં પણ ક્યારેક ક્યારેક મંદિરના કામ માટે લગાવતી હતી, એટલે મને ખબર હતી કે તે ચાલે છે. મેં ધ્રુજતા હાથે નંબર મેળવ્યો. ઘંટડી વાગી. મારો શ્વાસ તેજ થઈ રહ્યો હતો. હેલો. બીજી તરફથી ડૉક્ટર મીરાનો અવાજ આવ્યો. મેં બહુ ધીમે, બહુ સંભાળીને કહ્યું, મીરા, હું શારદા બોલી રહી છું. મારા ઘરમાં કંઈ ઠીક નથી લાગી રહ્યું. મને તમારી મદદ જોઈએ છે, પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે મેં તમને ફોન કર્યો છે. ફોન મૂકતાં જ મારા કાનોમાં ફરી એ જ શબ્દો ગુંજી ગયા, કંઈ ઠીક નથી લાગી રહ્યું. અને ત્યારે જ પાછળથી દરવાજાની કુંડી હળવીકથી ખખડી, જાણે કોઈ પૂજાવાળા રૂમની બહાર આવીને ઊભું રહી ગયું હોય. મેં ફોન મૂકતાં જ મારી હથેળીઓ જોડી દીધી, જાણે ખરેખર પૂજા કરી રહી હોઉં. હૃદય એટલું તેજ ધબકી રહ્યું હતું કે મને લાગ્યું કે બહારવાળો માણસ પણ સાંભળી લેશે. દરવાજાની બહાર હળવી પડછાઈ હતી. મેં બહુ ધીમેથી કહ્યું, કોણ છે? બહારથી નૂરનો ગણગણાટ આવ્યો, દાદીજી, હું છું. મારો શ્વાસ થોડો ખુલ્યો. મેં દરવાજો બસ એટલો જ ખોલ્યો જેટલો જરૂરી હતો. નૂરે અંદર પગ ન મૂક્યો. તેણે બસ આંખોથી ઇશારો કર્યો, જલ્દી, શાંત રહો. તે બોલી, તે બહેનજી અહીં આવી રહી હતી. મેં જોઈ લીધું એટલે હું દોડીને આવી. મેં માથું હલાવ્યું. ઠીક છે, તું જા, જાણે કંઈ થયું જ ન હોય. નૂર ચાલી ગઈ અને મેં ફરીથી માળા હાથમાં લઈ લીધી. થોડી જ સેકન્ડ પછી સુચિત્રાનો અવાજ આવ્યો, ભાભી, તમે અંદર છો? મેં મીઠા અવાજે કહ્યું, હા, બસ પૂજા કરી રહી છું. તે દરવાજા પર રોકાઈ. અચ્છા અચ્છા, પૂજા કરી લો, તમારું મન શાંત રહેશે. પછી તેણે એવી રીતે કહ્યું જાણે અચાનક યાદ આવ્યું હોય. એમ તો ફોન કોનો હતો? મારું પેટ અંદરથી ફસાઈ ગયું, પણ મેં ચહેરા પર કંઈ ન આવવા દીધું. કોઈનું નહીં, બસ લાઈન ચેક કરી રહી હતી. મંદિરવાળા નંબર ક્યારેક ક્યારેક અહીંથી લાગે છે. સુચિત્રાએ હં કર્યું. તેના પગલાંનો અવાજ દૂર ચાલ્યો ગયો, પણ હું સમજી ગઈ, તે શંકા કરી રહી છે. તે દિવસે મેં નક્કી કરી લીધું કે મારે બે ચહેરા રાખવા પડશે. એક ચહેરો ઘરવાળાઓ માટે નબળી, સીધી, ભરોસો કરનારી દાદી, અને બીજો ચહેરો મારા માટે ચૂપચાપ જોનારી, યાદ રાખનારી અને યોગ્ય સમયે યોગ્ય પગલું ઉઠાવનારી દાદી. સાંજ સુધી હું બિલકુલ સામાન્ય બની રહી. મેં ટીવી ચાલુ કર્યું, જૂના ભજન લગાવ્યા અને બધાની સામે એવી રીતે બેઠી જાણે મારું ધ્યાન ક્યાંય નથી, પણ મારી આંખો દરેક વસ્તુ પર હતી. મોહન ઘરે પાછા ફર્યા તો તેમના હાથમાં એ જ ફાઇલ હતી જે સુચિત્રાએ કાઢી હતી. તેમણે આવતા જ કહ્યું, આજે બહેન આવી હતી, બધું ઠીક રહ્યું? મેં હસીને કહ્યું, હા, આવી હતી. ફળ પણ લાવી. મોહને મારા ચહેરાને એવી રીતે જોયો જાણે તે મારા અંદર ડોક્યું કરવા માંગતા હોય. અને ખાવાનું બરાબર ખાધું? મેં બહુ આરામથી કહ્યું, થોડું ખાધું. મન નહોતું. તેમની આંખોમાં એક ક્ષણ માટે ગુસ્સો ચમક્યો, પણ તેમણે તરત હસીને કહ્યું, અરે, મન નહીં હોય તો કેવી રીતે ચાલશે? તને તાકાત જોઈએ. પછી તેમણે નૂરને અવાજ દીધો, ખાવાનું લગાવ. નૂર ખાવાનું લઈને આવી. પ્લેટ મારી સામે મૂકવામાં આવી અને મારી આંખો આપોઆપ નૂર તરફ ચાલી ગઈ. તેણે કંઈ ન કહ્યું, બસ બહુ હળવાશથી માથું ઝુકાવી દીધું. ન ખાશો? મેં તરત ખાંસી ખાધી, જાણે ગળું ખરાબ છે. આજે કંઈક હળવું જ આપી દે, મને પેટ ભારે લાગી રહ્યું છે. મોહન બોલ્યા, હળવું? ઠીક છે, બસ સૂપ પી લો. મેં હા કહ્યું અને કપને હાથમાં લઈને બસ હોઠ સ્પર્શી દીધા. ખરેખર મેં ગળ્યું નહીં. કપ પાછો મૂકી દીધો અને કહ્યું, બસ એટલું ઠીક છે. મોહનની આંગળીઓ કપ પાસે આવી. તે જોવા માંગતા હતા કે મેં કેટલું પીધું. તેમનો ચહેરો હવે એટલો મીઠો નહોતો. તને રોજ આવું જ લાગશે? તું મુશ્કેલ થઈ જશે. હું ઠીક થઈ જઈશ. મેં કહ્યું,
અને અંદરથી પોતાને શાબાશી આપી કે મેં ઝૂકીને પણ મારો નિર્ણય ન બદલ્યો. તે રાત્રે મને ડૉક્ટર મીરાનો ફોન આવ્યો. નહીં, મારા મોબાઈલ પર નહીં. મોબાઈલ તો મોહન પાસે રહેતો હતો. ડૉક્ટર મીરાએ એ જ લેન્ડલાઇન પર ફરી કોશિશ કરી. મેં મોકો જોઈને બધાના સૂઈ ગયા પછી બહુ ધીમેથી રિસીવર ઉઠાવ્યું. શારદાજી, ડૉક્ટર મીરાનો અવાજ આવ્યો. તમે ડરશો નહીં, પણ સાવધાન રહેજો. હમણાં કોઈની સાથે સીધા ટકરાશો નહીં. મેં કહ્યું, હું સમજી રહી છું. મારે શું કરવું જોઈએ? ડૉક્ટર મીરાએ શાંત અવાજે કહ્યું, તમે બસ 3 કામ કરો. પહેલું, જે ખાવાનું તમારી સામે મૂકવામાં આવે તેને તરત ન ખાવો. બીજું, જે પણ વાત તમને અજીબ લાગે તેને યાદ રાખો. ત્રીજું, જો કોઈ કાગળ પર સાઇનની વાત હોય તો વાંચ્યા વિના બિલકુલ નહીં. મેં ધીમેથી કહ્યું, મારી પાસે વાંચવાનો સમય જ નથી આપતા. ચશ્માની વાત હોય તો તમે કહી દો કે આંખોમાં દુખાવો છે, સવારે વાંચશો. ડૉક્ટરે કહ્યું, અને જો જરૂર પડે તો હું કોઈને બહાને તમારા ઘરે આવી જઈશ. બસ તમે પોતાને સુરક્ષિત રાખજો. ફોન મૂકતા જ મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મન થોડું મજબૂત હતું. ઓછામાં ઓછું હવે હું એકલી નહોતી. બીજે દિવસે મેં એક બીજું કામ કર્યું. મેં મારા પૂજાવાળા જૂના ગૂંથના જાડા પૂઠાની એક અંદર નાનકડો કાગળ મૂકી દીધો, એક નાની ડાયરી જેવો. તેમાં હું દરેક અજીબ વાત લખવા લાગી. કોણ ક્યારે આવ્યું, શું બોલ્યું, કોણે કયો કાગળ કાઢ્યો, કયા સમયે કયું ભોજન આપવામાં આવ્યું. મારા અક્ષરો મોટા નહોતા, પણ સત્ય હતા. નૂર પણ પોતાની રીતે મદદ કરી રહી હતી. તે ક્યારેક મારા પાણીનો ગ્લાસ પોતે ભરી દેતી, ક્યારેક કહી દેતી, દાદીજી, આ ફળ તાજું છે અને આ નથી. તે વધારે નહોતી બોલતી, પણ તેની આંખો મને દર વખતે ચેતવણી આપી દેતી. ધીમે ધીમે મને સમજાયું કે મારે નબળી દેખાવું જ પડશે, જેથી સામેવાળા પોતાને અસલી ચાલો દેખાતા રહે. જ્યારે હું બિચારી દાદી બનતી તો સુચિત્રા અને મોહન વધારે ખુલીને વાતો કરતા. તેમને લાગતું હું કંઈ સમજતી નથી, અને એ જ તેમની સૌથી મોટી ભૂલ હતી. તે દિવસના અંત સુધી મારા અંદર એક નવી તાકાત આવી ચૂકી હતી. ડર હજી પણ હતો, પણ હવે ડર મને રોકી નહોતો રહ્યો. હવે ડર મને સતર્ક બનાવી રહ્યો હતો. બીજા 2 દિવસ મેં બિલકુલ એવું જ કર્યું જેવું બધા ઈચ્છતા હતા. હું ધીમે ચાલતી, ઓછું બોલતી અને દરેક વાત પર ઠીક છે કહી દેતી. બહારથી હું એક થાકેલી દાદી લાગતી હતી. અંદરથી હું દરેક વસ્તુ ગણી રહી હતી. પગલાંનો અવાજ, ગણગણાટ, ફાઇલના પાના અને ખાવાનું પીરસવાની રીત. પણ જેમ જેમ હું શાંત બની રહી તેમ તેમ મોહન અને સુચિત્રાની ઉતાવળ વધતી ગઈ. એક સવારે મોહન મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં એ જ ફાઇલ હતી. તેમણે તેને મારા પલંગ પાસે મૂકીને કહ્યું, દાદી, આજે સારો દિવસ છે. બસ 2 સાઇન કરવાના છે, પછી તમે બિલકુલ ટેન્શન ફ્રી. મેં આંખો મસળવાનો નાટક કર્યો. હમણાં માથું ભારે છે. મોહને તરત કહ્યું, એટલે જ તો બોલી રહ્યો છું, બધું ઠીક કરી દઈશું. મેં બહુ આરામથી કહ્યું, પહેલાં ડૉક્ટર મીરા સાથે વાત કરી લઉં, પછી કરી દઈશ. મોહનની ભ્રમરો તણાઈ ગઈ. દરેક વાતમાં ડૉક્ટર, મેં ધીમેથી કહ્યું, હું વૃદ્ધ છું, મને ડર લાગે છે. ડૉક્ટર બોલી દે કે બધું ઠીક છે તો મારું મન પણ ઠીક થઈ જશે. આ વાત મેં જાણી જોઈને એવી રીતે કહી જાણે હું માત્ર ડરેલી હોઉં. મોહને ઊંડો શ્વાસ લીધો અને સ્મિત ખેંચી લીધું. ઠીક છે, પણ જલ્દી. તે દિવસે સુચિત્રા પણ આવી. તે આવતા જ બોલી, ભાભી, તમે બહુ જીદ કરી રહ્યા છો. સાઇન કરવામાં શું જાય છે? આખરે અમે તમારા વાટ પોતાના જ તો છીએ. મેં તેની આંખોમાં જોયું. પોતાના હો ત્યારે જ તો હું વાંચીને સાઇન કરીશ. પોતાનું કામ પોતાનું જ હોય છે. સુચિત્રાએ હસવાનો નાટક કર્યો. અરે ભાભી, તમે પણ ના. પણ તેની હસવાના અવાજમાં ચુંબન હતી. બપોરે નૂર મારી પાસે પાણી આપવા આવી. તેનો કપ મૂકતા જ બહુ હળવાશથી કહ્યું, દાદીજી, આજે તે લોકો તમારી દવા વિશે વાત કરી રહ્યા હતા. મારી આંગળીઓ કપ પર રોકાઈ ગઈ. શું વાત? નૂરે આંખોથી ઇશારો કર્યો. ધીમે, પછી ગણગણી. સુચિત્રાજી બોલી રહી હતી, દાદી વધારે સવાલ પૂછી રહી છે અને ખાવામાં એ જ આપજો જે જલ્દીથી શાંત કરી દે. મારા ગળામાં કંઈક અટકી ગયું, પણ મેં ચહેરો શાંત રાખ્યો. મેં માત્ર એટલું કહ્યું, ઠીક છે, તું કંઈ ન બદલ, બસ જોતી રહે. નૂરે માથું હલાવ્યું, પણ તેની આંખોમાં ડર સ્પષ્ટ હતો. તે પોતે પણ સુરક્ષિત નહોતી, છતાં તે પાછળ નહોતી હટી રહી. સાંજે ડૉક્ટર મીરા આવવાના હતા. મેં લેન્ડલાઇનથી તેમને સમય જણાવી દીધો હતો. મેં એ પણ કહી દીધું હતું કે તે કેવી રીતે આવે જાણે જૂની મિત્ર મળવા આવી હોય, જેથી મોહનને લાગે કે આ વાત માત્ર વાતો કરવાનું બહાનું છે. જ્યારે ડૉક્ટર મીરા આવી, મોહને બહુ મીઠા બનીને સ્વાગત કર્યું. ડૉક્ટર સાહેબા, દાદીને બસ વહેમ થઈ ગયો છે, તમે જોઈ લો. ડૉક્ટર મીરા હસી. વહેમ નથી હોતો મોહનજી, ઉંમરમાં શરીર પણ બોલે છે. તેમણે મારું બ્લડ પ્રેશર ચેક કર્યું, હાથ પકડ્યો, નાડી જોઈ અને બોલ્યા, શારદાજી, તમે થોડા નબળા લાગી રહ્યા છો. હું કેટલીક બેઝિક તપાસ લખી દઉં છું. મોહન તરત બોલ્યા, તપાસ હમણાં? ડૉક્ટર મીરાએ શાંત થઈને કહ્યું, હા, એમાં શું છે? દાદીજીની તબિયત છે. પછી તેમણે મારી તરફ ઝૂકીને બહુ ધીમેથી કહ્યું, શારદાજી, તમે ડરશો નહીં, હું અહીં જ છું. મેં બસ હળવું માથું હલાવ્યું.
ડૉક્ટર મીરાએ રસોડા તરફ જોયું. તમે લોકો દાદીજીને શું શું ખવડાવી રહ્યા છો? તેમની ડાયટ કોણ જુએ છે? સુચિત્રા તરત બોલી, હું અને મોહનભાઈ. ઘરનું જ ખાવાનું છે. ડૉક્ટર મીરાએ બહુ સાધારણ રીતે કહ્યું, ઠીક છે. હું બસ એ ઈચ્છું છું કે દાદીજી જે પણ લે છે તે સાફ સુથરું હોય અને સમયસર હોય. પછી તેમણે અચાનક કહ્યું, અને હા, ગઈકાલે રાત્રે દાદીજીએ શું ખાધું હતું? જો બચ્યું હોય તો દેખાડી દો. ઘણીવાર વાસી વસ્તુઓ પણ તબિયત બગાડી દે છે. મોહને તરત કહ્યું, કંઈ નથી બચ્યું, બધું સાફ કરી દીધું. મેં નૂર તરફ જોયું. નૂરની આંખો એક ક્ષણ માટે નીચે ગઈ. પછી તેણે બહુ હળવાશથી માથું હલાવ્યું, જાણે કહી રહી હોય, મેં થોડું બચાવીને રાખ્યું છે. ડૉક્ટર મીરાએ વાત બદલી દીધી, ઠીક છે, કોઈ વાત નહીં. હું દાદીજીને કેટલાક વિટામિન અને એક હળવી દવા લખી દઉં છું. અને સાંભળો, દાદીજી હમણાં કોઈ પણ કાગળ પર સાઇન નહીં કરે. તેમની તબિયત પહેલાં ઠીક થશે પછી તે આરામથી વાંચીને નિર્ણય લેશે. રૂમમાં એકદમ શાંતિ થઈ ગઈ. સુચિત્રાની સ્મિત ગાયબ થઈ ગઈ. મોહને હળવું હાસ્ય દેખાડીને કહ્યું, અરે ડૉક્ટર, આ તો ઘરની વાત છે. ડૉક્ટર મીરાનો ચહેરો બિલકુલ સીધો રહ્યો. ઘરની વાત જ સૌથી વધારે સાવધાની માંગે છે. આ લાઈન સાંભળીને મારા અંદર કંઈક મજબૂત થઈ ગયું. પહેલીવાર કોઈએ તેમની સામે સ્પષ્ટ વાત કહી હતી. ડૉક્ટર મીરા ચાલી ગઈ તો મોહને મારા રૂમનો દરવાજો થોડી જોરથી બંધ કર્યો. તેમનો અવાજ ધીમો હતો પણ મીઠો નહોતો. દાદી, હવે આ ડૉક્ટર બંધ કરો. તમને કોઈની જરૂર નથી, હું છું ને. મેં બહુ સરળ અવાજમાં કહ્યું, તમે છો ત્યારે જ તો હું હજી સુધી ઠીક છું. આ વાત સાંભળીને તે કંઈ બોલી ન શક્યા. બસ મને ઘૂરીને ચાલ્યા ગયા. રાત્રે નૂર મારી પાસે આવી. તેણે મારા ઓશિકા નીચે બહુ નાનકડો પેપર સરકાવી દીધો. તેના પર બસ એટલું લખ્યું હતું, ડૉક્ટરે જે કહ્યું તે સાચું છે, પણ હા, આપણને પુરાવા જોઈએ. મેં પેપરને જોયા વિના તરત અંદર દબાવી દીધો અને આંખો બંધ કરી લીધી, જાણે હું સૂઈ ગઈ હોઉં. તે રાત્રે મેં મારા પૂજાવાળા ગ્રંથની અંદર નાની ડાયરી કાઢી. મેં સ્પષ્ટ અક્ષરોમાં લખ્યું, આજે ડૉક્ટર આવી. આજે મોહનનો ચહેરો બદલાયો. આજે સુચિત્રાની આંખોમાં ગુસ્સો હતો. અને સૌથી જરૂરી, હવે મારે જલ્દી કરવી પડશે, પણ ભૂલ વિના. પછી મેં દીવો બુઝાવ્યો અને મનોમન નક્કી કર્યું, હું ડરીને ભાગીશ નહીં. હું શાંત રહીશ અને સત્યને આપોઆપ બહાર આવવા દઈશ. સવાર થતાં જ મને લાગ્યું કે ઘરની હવા વધુ ભારે થઈ ગઈ છે, જાણે રાતભર કોઈએ દિવાલોથી અંદર કંઈક ગુપચુપ નક્કી કર્યું હોય. હું ઉઠી, પૂજા કરી અને પછી એ જ થાકેલી દાદીવાળો ચહેરો પહેરી લીધો. ધીમી ચાલ, ધીમા અવાજે, ઓછા સવાલો, પણ અંદરથી હું બિલકુલ જાગેલી હતી. મોહન નાસ્તા પછી સીધા મારા રૂમમાં આવ્યા. હાથમાં એ જ ફાઇલ. તેમની પાછળ સુચિત્રા પણ હતી. બંનેની ચાલમાં ઉતાવળ હતી. મોહને ફાઇલ મારી સામે રાખી અને કહ્યું, આજે સાઇન કરી દો. ડૉક્ટરે પણ તો કહી દીધું કે બસ નબળાઈ છે, હવે વધારે ડ્રામા ન કરો. સુચિત્રાએ તરત વાત કાપી, ભાભી, તમે અમને પરેશાન ન કરો. અમને પણ કામ હોય છે. આ બસ ઔપચારિકતા છે. મેં શ્વાસ અંદર લીધો, મારા અવાજને બહુ નરમ રાખ્યો. ઠીક છે. બંનેના ચહેરા પર એકસાથે રાહત આવી, જાણે તેમને લાગ્યું કે આજે કામ બની ગયું. મેં આગળ કહ્યું, પણ એક વાત, મને ચશ્મા આપી દો. હું એકવાર જોઈ લઉં, પછી સાઇન કરી દઈશ. મોહનનો ચહેરો કસાઈ ગયો. અરે, જોવાનું શું છે? મેં ધીમેથી કહ્યું, મારા મનને શાંતિ જોઈએ છે. હું વૃદ્ધ છું, ડર લાગી જાય છે. સુચિત્રાએ જબરદસ્તી હસીને કહ્યું, ઠીક છે, જોઈ લો, પણ જલ્દી. મોહન ચશ્મા લાવવા બહાર ગયા. જેવા તે રૂમમાંથી નીકળ્યા, સુચિત્રા મારા માથા પાસે આવીને ઝૂકી ગઈ. તેના અવાજમાં મીઠાશ નહોતી, બસ દબાણ હતું. ભાભી, તમે સમજતા નથી. આ ઘર, આ બધું એમ જ સંભાળીશું. તમે બસ આરામ કરો. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, અને હું કોના ભરોસે રહું? તે એક ક્ષણ રોકાઈ, પછી બોલી, ભરોસો પરિવાર પર કરવામાં આવે છે. તેણે આ શબ્દ એવી રીતે બોલ્યા જાણે તે મને ડરાવી રહી હોય, સમજાવી નહીં. મેં મારો હાથ તેના પર રાખ્યો અને બહુ ધીમેથી કહ્યું, પરિવાર ત્યારે હોય છે જ્યારે તે બચાવે, ખતમ ન કરે. તેના ચહેરા પર એક ઝટકો આવ્યો, જાણે તેને લાગ્યું કે હું કંઈક સમજી ગઈ છું. એ ક્ષણે મારા દરવાજાની બહાર હળવી આહટ થઈ. નૂર ચૂપચાપ ઊભી હતી. તેણે મારી તરફ જોયું અને બસ હળવાશથી માથું હલાવ્યું. બધું તૈયાર છે, મારા હૃદયે કહ્યું. હવે મોહન પાછા આવ્યા, ચશ્મા અને પેન લઈને. તેમણે પાનું ખોલ્યું, આંગળીથી જગ્યા દેખાડી. અહીં, બસ અહીં. મેં ચશ્મા લગાવ્યા. મેં જાણી જોઈને પાનાને મોડે સુધી જોયું, જાણે વાંચી રહી હોઉં. ખરેખર હું તેમના ચહેરા જોઈ રહી હતી. કોણે કેટલું બેચેન છે, કોણ કેટલી ઉતાવળમાં છે. મેં બહુ શાંત થઈને કહ્યું, પહેલાં પાણી આપી દો, ગળું સુકાઈ રહ્યું છે. સુચિત્રાની આંખોમાં ખિન્નતા આવી. હમણાં? મેં કહ્યું, હા, હાથ કાપી રહ્યા છે. મોહને બહારથી અવાજ દીધો, નૂર, પાણી. નૂર પાણી લઈને આવી. તેણે ગ્લાસ મારા હાથમાં આપ્યો. તેની આંગળીઓ હળવીકથી કાપી, પણ તેની આંખો મજબૂત હતી. હું સમજી ગઈ, આ પાણી સુરક્ષિત છે. મેં બસ થોડુંક પાણી પીધું અને ગ્લાસ મૂકી દીધો. પછી મેં પેન ઉઠાવ્યો અને બરાબર એ જ સમયે રૂમની ઘંટડી વાગી. ડોરબેલનો અવાજ એવો હતો
જાણે કોઈએ રૂમમાં પથ્થર ફેંકી દીધો હોય. મોહન ચોંકી ગયા. આ વખતે કોણ? સુચિત્રા ઉઠીને બારી તરફ ગઈ. કોઈ ગેરસમજ તો નથી? ડોરબેલ ફરી વાગી, આ વખતે લાંબી. મોહને ખીન થઈને કહ્યું, હું જોઉં છું, અને તે જ પગલે બહાર ચાલ્યા ગયા. રૂમમાં હું અને સુચિત્રા રહી ગયા. સુચિત્રાએ તરત ફાઇલ મારી તરફ ધકેલી. ભાભી, હમણાં સાઇન કરી દો, બસ કરી દો. મેં પેન નીચે મૂકી દીધી. પહેલીવાર મારો અવાજ થોડો સખત થયો. નહીં. સુચિત્રાનો ચહેરો બદલાઈ ગયો. શું મતલબ નહીં? મેં સીધું કહ્યું, મતલબ નહીં. તેની આંખો લાલ થવા લાગી. તે ગણગણી, તમે જાણો પણ છો કે તમે શું કહી રહ્યા છો? મેં કહ્યું, હા. આજે પહેલીવાર પૂરી રીતે. તે એક પગલું આગળ વધી, જાણે ડરાવવા આવશે. ત્યારે જ બહારથી અવાજ આવ્યો, ડૉક્ટર મીરાનો. શારદાજી અને તેમની સાથે એક બીજો અવાજ પણ આવ્યો, કડક, સ્પષ્ટ, ઇન્સ્પેક્ટર કવિતાનો. મારા અંદરથી જાણે હવા પાછી આવી ગઈ. મોહનનો અવાજ પણ આવ્યો, તમે લોકો અંદર કેમ આવી રહ્યા છો? આ અમારું ઘર છે. ઇન્સ્પેક્ટર કવિતાએ શાંત પણ મજબૂત અવાજે કહ્યું, અમે ફરિયાદ અને ડૉક્ટરની ચિંતા પર આવ્યા છીએ. દાદીજીને મળવું છે. થોડી વાર, એક જ સેકન્ડમાં દરવાજો ખુલ્યો. ડૉક્ટર મીરા અંદર આવી અને તેમની પાછળ ઇન્સ્પેક્ટર કવિતા. ઇન્સ્પેક્ટર કવિતાની નજર સીધી રૂમના વાતાવરણ પર ગઈ. ફાઇલ, પેન, સુચિત્રાનો સખત ચહેરો અને મારી શાંત આંખો. ડૉક્ટર મીરા મારી પાસે આવી. શારદાજી, તમે ઠીક તો છો? મેં માથું હલાવ્યું. હું ઠીક છું, પણ મારું ઘર ઠીક નથી. ઇન્સ્પેક્ટર કવિતાએ મોહન અને સુચિત્રા તરફ જોયું. દાદીજી કહી રહ્યા છે કે તેમને ડર લાગે છે, અને જ્યારે ડર ઘરની અંદર હોય તો અમે સાંભળીએ છીએ. સુચિત્રાએ તરત જ કહ્યું, આ બધું ડ્રામા છે. આ મેડે મગજ ભરી દીધું હશે. મોહન પણ બોલ્યા, હા, નવી છોકરી છે, ખબર નહીં ક્યાંથી આવી. ત્યારે જ નૂર દરવાજા પાસે ઊભી થઈ. તેણે ધ્રુજ્યા વિના કહ્યું, હું જૂઠું નથી બોલી રહી. મોહન ચીસો પાડ્યા, તને અંગ્રેજી આવડતું પણ નથી? નૂરે તેમની આંખોમાં જોતા એ જ શબ્દો ફરીથી બોલ્યા, સ્પષ્ટ અંગ્રેજીમાં, યુ સેડ આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ, સો યુ સ્પોક ફ્રેન્કલી એન્ડ ફ્રોન્ટ ટુ મી. તમે કહ્યું કે હું અંગ્રેજી નથી બોલતી, તેથી તમે મારી સામે ખુલ્લે આમ બોલ્યા. રૂમમાં એક સન્નાટો ફેલાઈ ગયો. ઇન્સ્પેક્ટર કવિતાએ નૂરને પૂછ્યું, તારી પાસે કંઈ છે પુરાવા? નૂરે ધીમેથી પોતાના બેગમાંથી એક નાનકડી ડબ્બી કાઢી. આ એ જ ખાવાનું છે જે દાદાજી માટે રાખવામાં આવ્યું હતું. મેં થોડું બચાવી લીધું હતું. ડૉક્ટર મીરાએ ડબ્બી જોઈ અને બોલી, હું આને તપાસ માટે મોકલી શકું છું. ઇન્સ્પેક્ટર કવિતાએ તરત કહ્યું, ઠીક છે, અમે આને લઈને જઈશું. અને આ શું છે? તેમણે ફાઇલ તરફ ઇશારો કર્યો. મેં કહ્યું, મારી પાસે સાઇન કરાવવાની કોશિશ. ઉતાવળમાં, વાંચ્યા વિના. ઇન્સ્પેક્ટરે મોહનને પૂછ્યું, આ કાગળ કઈ વાતના છે? મોહને બહાનું બનાવ્યું, બસ ઘરના કામ, વ્યવસ્થા. ઇન્સ્પેક્ટર કવિતાએ સીધું કહ્યું, વ્યવસ્થા દબાણથી નથી થતી. પછી તેમણે મોહન અને સુચિત્રાને કહ્યું કે તે બીજા રૂમમાં વાત કરશે. ડૉક્ટર મીરા મને બેસાડીને ધીમે ધીમે સમજાવવા લાગી, તમે સાચું કર્યું, તમે એકલા નથી. તે દિવસે ઘરમાં પહેલીવાર મને એવું લાગ્યું કે હું મારા જ ઘરમાં મહેમાન નથી. થોડા કલાકો પછી તપાસની શરૂઆતની વાત ડૉક્ટર મીરાએ ઇન્સ્પેક્ટરને જણાવી. પૂરો રિપોર્ટ પછી આવશે, પણ ડૉક્ટરનો ચહેરો જણાવી રહ્યો હતો કે કંઈક ખોટું હતું, બહુ ખોટું. ઇન્સ્પેક્ટર કવિતાએ મોહન અને સુચિત્રાને કડક અવાજમાં કહ્યું, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, તમે દાદીજી પર કોઈ દબાણ નહીં નાખો અને તેમના ખાવા પીવામાં કોઈ હસ્તક્ષેપ નહીં થાય. જો કોઈ પણ હરકત થઈ તો સીધી કાર્યવાહી થશે. મોહનનો અવાજ તૂટી ગયો. આ મારું ઘર છે. મેં પહેલીવાર બહુ સ્પષ્ટ કહ્યું, આ મારું ઘર છે. રૂમમાં ફરી શાંતિ થઈ. તે સાંજે જ્યારે બધું શાંત થયું, નૂર મારી પાસે આવી. તેની આંખો ભીની હતી, પણ ચહેરો મજબૂત હતો. મેં તેનો હાથ પકડ્યો. તે આ બધું કેમ કર્યું? મેં પૂછ્યું. નૂરે બહુ સરળ જવાબ આપ્યો, કારણ કે જ્યારે હું આવી હતી, મેં તમારી આંખોમાં એકલતા જોઈ અને મેં તેમના શબ્દોમાં લાલચ સાંભળી. મને લાગ્યું કે જો હું ચૂપ રહી તો તમે બચી નહીં શકો. મેં તેની હથેળીને મારા બંને હાથોમાં દબાવી. તું હેલ્પર નથી નૂર, તું એ છે જેણે મને બચાવી. તું રાત્રે મોડે સુધી સૂઈ ન શકી. હૃદય દુઃખી હતું. મારો જ માણસ અને મારો જ સંબંધ મારી વિરુદ્ધ ઊભો હતો. પણ મારા અંદર એક રાહત પણ હતી. હવે સત્ય છુપાયેલું નહીં રહે. સવારે મેં મારા જૂના પૂજાવાળા ગ્રંથમાંથી મારી નાની ડાયરી કાઢી અને તેને ડૉક્ટર મીરાને દેખાડી. દરેક તારીખ, દરેક વાત, દરેક નાનકડો સંકેત. ડૉક્ટર મીરાએ કહ્યું, આ બહુ કામ આવશે. ઇન્સ્પેક્ટર કવિતાએ જતાં જતાં મને કહ્યું, દાદીજી, તમે હિંમત બતાવી. બહુ લોકો ડરના માર્યા ચૂપ થઈ જાય છે. મેં બસ એટલું કહ્યું. હું ચૂપ નહોતી રહી શકતી, કારણ કે જો હું ચૂપ રહેતી તો કદાચ હું જ ન રહેતી. અને એ દિવસે મેં એક છેલ્લો નિર્ણય કર્યો. હવે મારા ખાવાનો નિર્ણય મારો હશે, મારા કાગળોનો નિર્ણય મારો હશે, અને મારા ઘરમાં જે મારા માટે સાચું બોલશે તે જ મારો પોતાનો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી જણાવી દેજો. જય માતાજી.